નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગણિત આપણે શીખતા રહેલા છે અને ધોરણ 10 ગણિતની અંદર આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર એ આપણે આગળ કમ્પ્લીટ કર્યું. ઓકે, પણ સૌથી વધારે વેઇટેજ વાળા ચેપ્ટર આપણે કરતા રહેલા છે. ઓકે, અને એમાં આંકડાશાસ્ત્ર આપણે આખું પૂરું કર્યું છે. હવે આપણે શીખતા રહેલા છે ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના. અને સંભાવનાની અંદર આપણે લાસ્ટમાં સ્વાધ્યાય 14.1 ના 7 દાખલા કરેલા છે. આજે આપણે શીખીશું દાખલા નંબર 7, દાખલા નંબર 8. ઓકે, દાખલા 6 આપણે આગળ કર્યા હતા. દાખલા નંબર 7 શું કહે છે? આપે છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના કેટલી? ઓકે, ચલો 3 વિદ્યાર્થીઓ છે. 3 વિદ્યાર્થીઓ, એમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપેલી છે. કેટલી છે? 0.992. ખૂબ જ વધારે છે, કારણ કે તેની સંભાવના ખૂબ જ ઓછી હોય. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના એકદમ ઓછી હોય. કેમ કે આખા વર્ષમાં 3 વિદ્યાર્થીઓ હોય, એમાંથી 2 વિદ્યાર્થીઓ એક જ દિવસે જન્મ્યા હોય તેની સંભાવના ઓછી હોય, સ્વાભાવિક છે. તો જો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના કેટલી એ આપણે ગોતવાનું છે. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું? આપણે ધારી લઈશું કે ધારો કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ P ઓફ A બરાબર 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, બરાબર. અને P ઓફ A બાર સંભાવના નહીંની સંભાવના, અને આ સંભાવના P ઓફ A બાર બરાબર 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય, બરાબર. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપે છે. કેટલી છે? 0.992. ઓકે, તો હવે આપણે આનું સૂત્ર ખબર છે. સૌપ્રથમ આપણે લખાવ્યું હતું ઇન્ટ્રોડક્શનની અંદર, P ઓફ A પ્લસ P ઓફ A બાર, P ઓફ A પ્લસ P ઓફ A બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્ર આપણે લખ્યું. બસ આ સૂત્રની અંદર આપણે આ કિંમત પુટ કરવાની છે. ચાલો, P ઓફ A તો આપણે મેળવવાનું છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર કેટલા છે? આપી દીધેલ છે 0.992 બરાબર 1. ચાલો, 0.992 ને આપણે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લઈ લઈએ બરાબરની. તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.992. ચલો, 1 માઇનસ 0.992 કેટલા થાય? તો 1 માઇનસ 992 એટલે એકમાંથી 0.992 બાદ કરવાનું છે. 1.000. ઓકે, અહીંયા પોઈન્ટ પર જેટલા અંક હોય ને એટલે આપણે અહીંયા 0 મૂકવાનું, અને 0.992. ચલો, 10 9 9 0 8 0 0.0. તો આનો આન્સર આવશે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0.008. આપણો ફાઇનલ આન્સર. જો આપણે આ પ્રશ્ન 2 માર્કમાં પૂછવાનો હોય તો આપણે આ બધું જ લખવાનું, જેટલું મેં લખેલું છે તેટલું બધું લખવાનું. પણ જો આપણે વિકલ્પની અંદર આ પ્રશ્ન પૂછવાનો હોય તો તમારે આ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી કિંમત મૂકી અને આન્સર મેળવી લેવાનો. ઓકે, ડન. ચાલો, હવે આપણે નેક્સ્ટ શીખીએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 રકમ આપણે વાંચીએ. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય, બીજો લાલ ન હોય તેની સંભાવના કેટલી? ઓકે, ચાલો, એક થેલો છે. ઓકે, ને એ થેલાની અંદર 3 લાલ કલરના અને 5 કાળા કલરના દડા છે, તો મિક્સ છે બધા.
ઓકે 8 દડા કુલ. હવે એમાંથી એક દડો યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર એમાંથી કાઢવામાં આવે છે. તો તે દડો લાલ કલરનો હોય તેની સંભાવના કેટલી? તે દડો લાલ કલરનો ન હોય તેની સંભાવના કેટલી? ઓકે, પ્રશ્ન પહેલા વ્યવસ્થિત વાંચી લેશું. તો સૌપ્રથમ આવા દાખલા હોય ને ત્યારે તો સૌપ્રથમ તમારે બે લાઈન છે લખી જ નાખવાની. એમાં પહેલી લાઈન આવી રીતના લખવાનું. અહીંયા દડાની સંખ્યા કીધું તો આપણે લખવાનું છે કે અહીં દડાની કુલ સંખ્યા કેટલી છે? 5 3 એટલે કે 8. દડાની કુલ સંખ્યા 8. જો દડા હોય તો દડા લખવાનું, પેન હોય તો પેન લખવાનું, જે વસ્તુની સંખ્યા કિંમત આપેલી છે તે વસ્તુ અહીંયા પહેલા કુલ લખી નાખવાનું. ઓકે, ત્યાર પછી આ એક લાઈન લખવાની. અહીંયા દડાની કુલ સંખ્યા 8 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય? 8 થશે કુલ પરિણામ. આ બે લાઈન તમારે પહેલા લખી નાખવાની. હવે કેટલી સંભાવના છે? 2. એક લાલ હોય, બીજું લાલ ન હોય. તો પેલું લખશું ઘટના નંબર A. ઘટના A બરાબર બહાર કાઢેલ દડો લાલ હોય. ઓકે, પેલી સંભાવના છે બહાર કાઢેલ દડો લાલ હોય. હવે આવી રીતના લખવાનું છે અહીંયા ઘટના A બરાબર બહાર કાઢેલ દડો લાલ હોય, તેથી P ઓફ A બરાબર ઘટના A બરાબર બહાર કાઢેલ દડો લાલ હોય, તેથી ઘટના A થવાના કુલ પરિણામ કેટલા છે? પેલામાં 3 લાલ દડા છે, 5 કાળા દડા છે. તો લાલ હોય તેની સંભાવના કેટલી છે? કુલ પરિણામ કેટલા છે? 3 છે. આવી રીતે લખો. તેથી P ઓફ A બરાબર ઘટના A થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. આ સૂત્ર તમારે લખી નાખવાનું છે. ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના B હોય તો ઘટના B થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે ઘટના A થવાના પરિણામ કેટલા છે? 3 છે. કુલ પરિણામ કેટલા છે? 8 છે. તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3/8. ઓકે, તો લાલ દડો હોય તેની સંભાવના કેટલી છે? 3/8. હવે ઘટના બીજી શું કીધું? ઘટના B લખવાનું. ઘટના B બરાબર બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના. ઓકે, તેથી ઘટના B થવાના પરિણામ કેટલા હશે? તો ઘટના B થવાના પરિણામ આપણે 5 લખવાનું નથી. કુલ કેટલા છે? 8. 8 માંથી લાલ ન હોય તેની સંભાવના કેટલી છે? એટલે 8 માંથી આપણે બહાર માઇનસ કેટલા કરી નાખશું? 3. તો 8 માંથી 3 માઇનસ કરશું તો કેટલા થશે? 5. ઓકે, તેથી ઘટના B થવાના પરિણામ 5 થશે. હવે P ઓફ એની જગ્યાએ શું લખશું? B. P ઓફ B ઇઝ ઇક્વલ ટુ ઘટના B થવાના પરિણામ ના છેદમાં કુલ પરિણામ. ઓકે, ઘટના B થવાના પરિણામ તો P ઓફ B ઇઝ ઇક્વલ ટુ ઘટના B થવાના પરિણામ કેટલા છે? 5 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 8. આપનો જવાબ આવ્યો 5/8. છેલ્લે લખી નાખવાનું બહાર કાઢેલ દડો લાલ ન હોય તેની સંભાવના કેટલી છે? 3/8 છે. અને સોરી, લાલ હોય તેની સંભાવના 3/8 છે, અને લાલ ન હોય તેની સંભાવના 5/8 છે. ઓકે, એકદમ ઈઝી.
સૌથી વધારે વેઇટેજ વાળું ચેપ્ટર છે અને એકદમ ઇઝી દાખલા છે. વીકમાં વીક સ્ટુડન્ટને પણ આવડી જાય એવા દાખલા છે. ઓકે, થોડી પ્રેક્ટિસ કરજો. આગળનો સમ આપણે આવતા વિડીયોમાં જોઈશું.